ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. આપણી પરીક્ષાઓ હવે પૂરી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે તો હવે બેસી રહેવાનું નથી. હવે આપણે આગામી પરીક્ષા માટેની તૈયારીઓ હમણાંથી જ ચાલુ કરી દેવાની છે. બરાબર છે? તો આપણે જે આપણા અંગ્રેજી વિષયનું જે અધૂરું રિવિઝન છે એ અહીંયાથી આજેથી ફરીથી આપણે ચાલુ કરશું. બરાબર છે? આપણે ગયા વખતે લાસ્ટ લેક્ચરમાં આ ફકરો જોયો હતો, રામન યોર હોલિડેસ વાળો. બરાબર છે? અને આપણે એનો ક્વેશ્ચન જોયો હતો કે વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ, કે તેનાલી રામન સાધુને શું કરવા માટે કહે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાયેલો હતો. બરાબર છે? અને એની નીચેનો MCQ પણ હતો કે રામન કોલ્સ ધ સાધુ ધ, હવે એમાં આન્સર શું આવે છે? ગ્રેટેસ્ટ સન્ટ, સી ઓપ્શન. બરાબર છે ને? એટલે તમને ખ્યાલ હશે કે આપણે એ ભણી ચૂક્યા છીએ. બરાબર છે? હવે આપણે આપણું નેક્સ્ટ પેરેગ્રાફ એટલે આગળનું રિવિઝન હવે ચાલુ કરીએ છીએ. તો જુઓ, રામન ગોઝ વેરી નિયર ધ સાધુ, એટલે કે રામન સાધુની નજીક ગયો. સડનલી, અચાનક, હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. પ્લક્સ એટલે કે ખેંચવું, બરાબર, તોડવું. તેણે સાધુસ બિયર્ડ એટલે કે સાધુની દાઢીમાંથી એક વાળ તોડી લીધો, ખેંચી લીધો. સાધુ આવું જ તો કોઈક આપણો દાઢીનો વાળ ખેંચે તો દુખે ને, એવી રીતે સાધુને પણ દુખ્યો અને એના મોઢામાંથી રાડ નીકળી ગઈ. He holds the hair up proudly and addresses the crowd. તેણે ગર્વથી, proudly એટલે કે ગર્વથી, તેણે એટલે તે એટલે કોણ? રામન. રામને ગર્વથી વાળ હાથમાં ઊંચો કર્યો અને ભીડને બતાવ્યો. એડ્રેસીસ એટલે કે બતાવવું, દેખાડવું. રામન, I am the luckiest man in the world. હું સૌથી નસીબદાર માણસ છું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ મને સીધો સ્વર્ગમાં જ પહોંચાડશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. આ માણસ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેની દાઢીનો દરેક વાળ સ્વર્ગની ફ્રી ટિકિટ છે. બરાબર છે? તો આ થઈ ગયો પેરેગ્રાફ. હવે આપણે તેના પ્રશ્ન સમજીએ. તો પ્રશ્નમાં શું કીધું છે જુઓ, હુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એટલે કે સાધુના દાઢીમાંથી સૌથી પહેલો વાળ કોણે તોડ્યો? તો હુની બદલે તેનાલી રામન આવી જશે. બાકીનું વાક્ય એકદમ બેઠું. બરાબર? હુની બદલે તેનાલી રામન. તો જુઓ, તેનાલી રામન પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. બરાબર? આમાં આખો ક્વેશ્ચન, આખો આન્સર લખ્યો નથી, સોરી, લખ્યો છે અહીંયા. બરાબર? જગ્યા ઘટી છે એટલે અહીંયા લખેલું છે. જુઓ, તેનાલી રામન પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. બેઠું જ લખવાનું છે, હુંની બદલે તેનાલી રામન લગાડવાનું છે. બરાબર છે? ત્યારબાદ, વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. સ્વર્ગની ફ્રી ટિકિટ શું છે? બરાબર? તો અ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. અ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ એટલે કે સાધુની દાઢીનો વાળ. એટલે કે અ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. વાય ડઝ તેનાલી રામન કોલ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. કે તેનાલી રામન પોતાની જાતને નસીબદાર માણસ શું કામ કહે છે? તો તેનાલી રામન કોલ, ડસ છે એટલે કોલ જ આવશે. બરાબર? તેનાલી રામન કોલ્સ હિમસેલ્ફ. હવે તેનાલી રામન ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા કોલ્સ આવશે. બરાબર છે? તેનાલી રામન કોલ્સ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ બીકોઝ હી હેડ ધ મેજિકલ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. બરાબર? હી હેડ ધ મેજિકલ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. બરાબર? આગળના MCQ જોઈએ. રામન કોલ્સ ધ હેર. તો રામન વાળને શું કહે છે? મેજિકલ કહે છે, જાદુઈ કહે છે. રામન કોલ્સ ધી સાધુ. સાધુને શું કહે છે? અ વેરી હોલી મેન. ખૂબ જ પવિત્ર માણસ કહે છે. બરાબર છે?
પછી આગળ જોઈએ. ત્રીજું, રામન કોલ્સ હિમસેલ્ફ ખાલી જગ્યા મેન ઇન ધ વર્લ્ડ લકીએસ્ટ એટલે કે સૌથી નસીબદાર, એટલે સી ઓપ્શન આવશે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ્સ આઉટ. બરાબર, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ્સ આઉટ એટલે કે આગળના પેરેગ્રાફમાંથી પુલ્સ આઉટનો મિનિંગ શું? પુલ્સ આઉટ એટલે કે ખેંચવું, એટલે કે પ્લક્સ. પ્લક્સ એટલે પણ ખેંચવું, એટલે ડી ઓપ્શન. એવરી હેર ઓફ ધી બિયર્ડ વોઝ અ ખાલી જગ્યા ટુ હેવન ફ્રી ટિકિટ. આઈ રહ્યું ફ્રી ટિકિટ એટલે કે બી ઓપ્શન. બરાબર છે ને? આગળનો પેરેગ્રાફ જુઓ. હવે આગળના પેરેગ્રાફમાં શું છે? વિલેજર ટુ એટલે કે ગામનો વ્યક્તિ કહે છે આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન. મારે પણ સ્વર્ગમાં જવું છે. રાધર ધેન બીકમ રીચ ઇન હિઝ વર્લ્ડ, ઇન ધીસ વર્લ્ડ, કે આ દુનિયામાં રૂપિયાવાળો બનવા કરતાં હું સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ. અલાવ મી ટુ પ્લક અ હેર. મને પણ એક વાળ તોડવા દો. તો સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો. બરાબર, પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કર્યો, કે તે વાળ તોડવા દેતો ન હતો. એટલે ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ ઘણો વિરોધ કર્યો પરંતુ ગામના વ્યક્તિએ વાળ તોડી લીધો. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ મેન. એને ફરીથી ખૂબ જ દુઃખ થયું, મતલબ ખૂબ જ દર્દ થયો, ઘણું બધું દુખ્યું. વિલેજર 3 વન ફોર મી ટુ એટલે ત્રીજો વ્યક્તિ આવીને કહ્યું મારી માટે પણ એક જોઈએ છે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એટલે કે સાધુની ફરતે, અરાઉન્ડ એટલે કે ફરતે, સાધુની ફરતે લોકોનું ટોળું જમા થઈ ગયું અને મોટેથી ચીસો પાડવા લાગ્યો. રામન, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. ફોલોવર્સ એટલે કે તમારા ફોલોવર, તમારા અનુયાયી, કે તમારી જે વ્યક્તિઓ તમારું જે બધું માને છે એ બધા વ્યક્તિઓ, કે હે ભગવાન, કે તમારા અનુયાયીઓને ના કહેશો નહીં, તેમને આ સ્વર્ગની ચાવી આપો. તો સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુએ ભાગવાની કોશિશ કરી. હી ફોલ્સ ડાઉન. તે પડી ગયો. પીપલ રન આફ્ટર હિમ. પીપલ તેની પાછળ દોડ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ફેક સાધુ એટલે કે ખોટો સાધુ તેના જીવન માટે દોડ્યો. પીપલ ચેઝ હિમ. પીપલે તેમનો પીછો કર્યો. ચેઝ હિમ એટલે કે પીછો કરવો. બરાબર. હવે એની ઉપરથી શું પ્રશ્ન છે જુઓ. હુ રન્સ ફોર હિઝ લાઈફ. પોતાના જીવન માટે કોણ દોડ્યું? સાધુ. હુની બદલે સાધુ, બાકીનું બધું બેઠું બેઠું. ધ સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ધ સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ? વિલેજર ટુ વોન્ટ શું? વિલેજર ટુ શું ઈચ્છે છે? તો જો હવે આ વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ એટલે કે દરેક પેરેગ્રાફ માટે એનો આન્સર અલગ હોઈ શકે છે. બરાબર છે? દરેક પેરેગ્રાફ માટે વિલેજર ટુનો આન્સર હોઈ શકે છે. વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ એટલે કે વિલેજર ટુ વોન્ટ શું ઈચ્છે છે? તો પહેલામાં શું ઈચ્છતો હતો? રીચ બનવું, બીકમ રીચ. એટલે કે જો આગળનો પેરેગ્રાફ હોય તો બીકમ રીચ એટલે કે એને અમીર બનવું છે. બરાબર, પણ આ પેરેગ્રાફ છે તો આપણે પેરેગ્રાફ પ્રમાણે આન્સર લખવાનો છે. એટલે આ પેરેગ્રાફમાં વિલેજર ટુ શું ઈચ્છે છે? તો વિલેજર ટુ ડીડ છે એટલે ભૂતકાળ, એટલે વોન્ટનું શું થઈ જશે? વોન્ટેડ. વિલેજર ટુ wanted to go to heaven rather than become rich in the world. Villager 2 wanted to go to heaven rather than become rich in the world. What did the people do? લોકો શું કરશે? The people crowded around the sadhu and screamed loudly. કે લોકો સાધુની અરાઉન્ડ એટલે કે સાધુની ફરતે જમા થઈ ગયા અને મોટેથી ચીસો પાડવા લાગ્યા. The people crowded around the sadhu and screamed loudly. હવે MCQ. Raman tells the sadhu to give his followers. શું કહે છે એના ફોલોવર્સને આવવાનું? A key to heaven એટલે કે બી ઓપ્શન, સ્વર્ગની ચાવી. Which word is used for the sadhu? સાધુ માટે કયો શબ્દ વપરાયો છે? ફેક સાધુ એટલે કે ખોટો સાધુ. Which word in the passage means to run after? Run after એટલે કે કોઈકની પાછળ દોડવું. કોઈકનું પાછળ દોડવું એનો મતલબ શું થાય? કોઈકનો પીછો કરવો. પીછો કરવો એટલે શું થાય? ચેઝ એટલે કે ડી ઓપ્શન. બરાબર છે? આગળનો પેરેગ્રાફ. રામન
So that is the truth about this sadhu. He only wanted your money and gifts. તો સાધુનું આ સત્ય છે, તે માત્ર તમારા રૂપિયા અને ભેટ ઈચ્છતો હતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને પૈસાવાળા બની શકીએ છીએ, અમીર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઈક ધીસ. આપણે આપણી મહેનતની કમાઈ આવા સાધુઓને આપવી જોઈએ નહીં. વિલેજર ટુ ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા ક્યાં જશે? તો રામન કહ્યું, ડોન્ટ વરી, ચિંતા ન કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. કે રાજાના માણસો તેને અરેસ્ટ કરી લેશે, ગિરફ્તાર કરી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને એના રૂપિયા પાછા મળી જશે. બરાબર છે? એમાંથી ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ કેન વી બીકમ રીચ? એટલે કે વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે રૂપિયાવાળા એટલે કે અમીર કેવી રીતે બની શકીએ? મહેનત કરીને. વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. ઓકે. વોટ ડીડ ધ સાધુ વોન્ટ? સાધુ શું ઈચ્છે છે? ધ સાધુ વોન્ટેડ ધ પીપલ મની એન્ડ ગિફ્ટ્સ. એટલે સાધુ શું ઈચ્છતો હતો? તો સાધુ લોકોના રૂપિયા અને ભેટ ઈચ્છતો હતો. બરાબર છે? ધ સાધુ વોન્ટેડ ધ મની એન્ડ ગિફ્ટ્સ. બરાબર? ધ સાધુ વોન્ટેડ મની એન્ડ ગિફ્ટ્સ. પછી આગળનું, વી શુડ નોટ ગીવ અવર. શું ના આપવું જોઈએ? આપણી કમાઈ ના આપવી જોઈએ, એટલે કે અર્નિંગ્સ, એટલે કે એ ઓપ્શન. વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. એટલે કે મહેનત કરીને આપણે અમીર બની શકીએ છીએ, એટલે સી ઓપ્શન. એટલે મહેનત વગર કાંઈ મળતું નથી. મહેનત વગર માર્ક્સ પણ ના આવે. બરાબર છે? એટલે આવતી વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ મહેનત કરવાની છે. બરાબર છે? અહીંયા આપણો સવાલ જવાબ પૂરો થાય છે. હવે કાલે આપણે ટ્રુ ફોલ્સ ને એવું બધું આગળનું બધું જોઈશું. બરાબર છે? તો આપણે અહીંયા આજે પૂરું કરીએ છીએ. ધન્યવાદ મિત્રો. આપેલું લેશન હું જે ફોટા મોકલું એ તમારે ઘરકામની નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.